આટકોટમાં આવેલા ઘનશ્યામનગર તેમજ સોમનાથ તેમજ અન્ય સોસાયટીમાં પાણીના કાયમી નિકાલ માટે ગટર વ્યવસ્થા કરાવી આપવા અંગે તેમજ ગઢ પાસે આવેલા કચરાના ગંજ હટાવી લેવાની માંગણી સાથે લેખિતમાં રજૂઆત। આટકોટ ગામમાં આવેલા ઘનશ્યામનગર સોમનાથ તેમજ અન્ય સોસાયટીમાં હાલ કાચો રસ્તો છે, તેને પાકો બનાવવામાં આવે તેવી માંગણી તથા સોસાયટીના તથા અન્ય વિસ્તારના રહેણાંક વિસ્તારમાં દિવસે ને દિવસે રહેણાંકનો વધારો થતો જાય છે। રહેણાંક વિસ્તારમાં સોસાયટીના રસ્તા તથા મેઇન રોડ ઉપર અવારનવાર ચોમાસા દરમિયાન પાણી ભરાવાના પ્રશ્નો થાય છે, જેના કારણે ઘણીવાર આવવા જવામાં ઘણી હેરાનગતિ થાય છે। રહેણાંક વિસ્તારમાં કોઈ ગટર વ્યવસ્થા કે નિકાલની વ્યવસ્થા પાણીની નથી અને જેથી આપ સાહેબને નમ્ર વિનંતી છે કે આ રહેણાંક વિસ્તારમાં પાણીનો નિકાલ માટે યોગ્ય તપાસ કરવો અને તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગઢ પાસે કચરાના ગંજ ખડકાયેલા છે, તે ઉપાડી લેવામાં આવે તેમજ અહીંથી ફરી કચરો ન થાય, અહીં સીસીટીવી કેમેરા મૂકવામાં આવે, કચરો નાખનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે અનેક રહેવાસીઓએ લેખિતમાં રજૂઆત કરી છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। જે.કે. સિંહ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। આજ રોજ તારીખ 12/3/26 રોજ જૂના ખારચિયા રોડ ઉપરની લાગતી વળગતી સોસાયટીઓના સમૂહ બધે પબ્લિક ભેગી થયેલ છે। એમાં વિકટ 3 પ્રશ્ન છે કે જે ગેટની પાછળ જે આપણે વિડીયો ઉતારેલ છે અને જાહેર કરેલ છે અને મૌખિક રજૂઆતો કરેલ છે કે ભાઈ આ કચરો ભરો, અહીંયા ઢોર ઢાકર, અહીંયા બૈરા નીકળી શકતા નથી, નાના બાળકો જઈ શકતા નથી, ગંદકીવાળો છે અને ગામના જે લોકલ સફાઈ કામદારો છે એ લોકો એના ટેમ્પા અહીંયા ઠલવે છે। એ ટેમ્પા ઠેલવા પછી પાછા ભલે પંચાયત એને નિરાકરણ કરે પણ એ લોકો અહીંયા ટ્રેક્ટર લઈ આવે, જેસીબી લઈ આવે, એ ભરે તો એ ખર્ચો કોની ઉપર? સફાઈ કામદારને આપણે જે પૈસા આપીએ છીએ સફાઈના તો એ લોકો અહીંયા નાખે છે। બીજા લાગતા વળગતા માણસો સમજાય સીરીએ ગલીએ ભલે ટ્રેક્ટરનું આયોજન કરેલું છે, એમાં કોઈ ના નથી, પણ કોઈ છતાંય માણસો અહીંયા નાખે છે। આની અંદર મરેલા જીવ જંતુ, આ રોગચાળો થાય, આ નજર સામે બધી છે પ્રત્યક્ષ। આના માટે નિરાકરણ કરવા માટે આજરોજ અમે પંચાયતને આવેદનપત્ર આપીએ છીએ અને ધાર્મિક સ્થળ સ્વામી મંદિર બાજુમાં બૈરાઓનું આવેલું છે અને આ જાહેર રસ્તો છે અને 5 સોસાયટીની પબ્લિક અહીંયા રહે છે, બીમાર પડે હાજામાજા છે, જવાબદારી કોની? અનેક વખત રજૂઆત કરી છે મૌખિક, આજે અમે લેખિતમાં રજૂઆત કરીએ છીએ અને આનાથી આગળ પછી એમ જે મામલતદારશ્રી કે ટીડીઓ અગર એવું લાગશે તો ગાંધીનગર લગી પણ અમે પહોંચવા માટે તૈયારી કરી રહ્યા છીએ। માટે જેમ બને માનું તાત્કાલિક નિરાકરણ થાય અને જેનો પ્લોટ હોય કે અગર જે કંઈ પરિસ્થિતિ હોય એનું નિરાકરણ કાયમી ધોરણે કરવા વિનંતી છે। અને એવું હોય તો તમે એક સીસીટીવી કેમેરો પંચાયત લગાડી દઈએ, જે લીમલી પીપલી ચોકમાં છે પ્લોટ, એમાં એ લોકો માર્યું જ છે કે ભાઈ અહીંયા કોઈ કચરો નાખશે તો 1000 રૂપિયા પેનલ્ટી લાગશે। તો આવી કંઈ પણ વ્યવસ્થા કરીને અને નિકાલ કરવો, બાકી આમાં જો કોઈ પણ બાળકો કે બીમારી કે કોઈ બૈરાઓને કે મોટા કે થાય આવો જો રોગચાળો ફાટી નીકળશે એના માટે જવાબદાર કોણ?